ખેડાવાળા તો આમ વટ પાડી દીધો ભાઈ. આમ દૂર દૂર સુધી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી આમ ચારેય બાજુ માનવ ભેદની કાર્યકર્તાઓ દેખાય છે. આજના ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના અભિવાદન કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ સંતગણ ચરણોમાં વંદન કરું છું. મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ બૂથોમાંથી આવેલા સૌ કાર્યકર્તાઓનું આજે અહીંયા ઉષ્માભેર સ્વાગત કરું છું. આ કાર્યક્રમની સતત જેણે ચિંતા કરી છે એવા જિલ્લાના પ્રમુખ શ્રી નૈનાબેન, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ, આ જિલ્લાના પ્રભારી શ્રી કુશળસિંહ પઢેરિયાજી, મારા બંને સાથી મિત્રો વિધાનસભાની અંદર પદ શોભાવતા અને આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ, આ જ જિલ્લાનો કાર્યકર્તા અને નાના બૂથમાંથી આજે સરકારમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે એવા સંજયસિંહ મૈડા, પ્રદેશ મંત્રી શ્રી જાહ્નવીબેન, આપણા સાંસદ સભ્ય અત્યારે બિહારમાં ચૂંટણીમાં બીજી છે પણ એમનો ફોન પણ સતત હતો. આ જ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ, એવા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ, કલ્પેશભાઈ, યોગેન્દ્રસિંહજી, રાજેશભાઈ, સહકારી આગેવાન બંને મિત્રો વિપુલભાઈ, તેજસભાઈ, સાથે જ્યારે હું શહેરનો અધ્યક્ષ હતો અને એ વખતે શહેરના અધ્યક્ષ એવા સુરેશભાઈ, વિજયભાઈ, અજયભાઈ અને પૂર્વ સાંસદ શ્રી કેડી જેસવાણીજી, પૂર્વ ધારાસભ્ય શ્રી મણિભાઈ, કનુભાઈ અને પ્રદેશમાં આ તમામ યાત્રાનું સંચાલન જોતા ત્રિદેવ એવા ધવલભાઈ, ઋત્વિજભાઈ અને સંદીપભાઈ, આ બધા જ કાર્યકર્તાઓ અને હું લગભગ ફાગવેલથી મારી આ યાત્રા શરૂ થઈ જોતો તો બધા જ યુવાનો બાઇક ઉપર, કોઈ ગાડીમાં, સરસ બાઇક રેલી, એક ભવ્ય સ્વાગત અને જાણે આખા ખેડાની અંદર આમ ચારેય બાજુ કેસરીઓ જ કેસરીઓ દેખાય. આ ખેડાની ધરતી એટલે એક આધ્યાત્મિક અને સુરવીરની ધરતી, જ્યાં વીર ભાથાજી મહારાજને નમન કર્યા બાદ અહીંયા તમને બધાને એમના આશીર્વાદ લઈ મિત્રો મળવા આવ્યો છું. અને વીર ભાથીજી મહારાજ માટે કદાચ એવું કહું એક શબ્દમાં, એક છંદ કદાચ કહેવાનું ઈચ્છા થાય ચોક્કસ, કે જનની જણજે સંત ભક્ત જણ દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. માત્ર 20 વર્ષની ઉંમરે લગ્ન મંડપની અંદર ચોરીએ બેઠા હોય ને સમાચાર મળે ગાયોના ધણને લૂંટવા અને ગાયોની હત્યા માટે આવ્યા છે અને લગ્ન મંડપ છોડી અને ગૌ માતાની રક્ષામાં જે વીર થયા ભાથીજી મહારાજને નમન કર્યા બાદ આપ સૌ કાર્યકર્તાના આશીર્વાદ લેવા મિત્રો આજે અહીંયા આવ્યા છીએ. મેં એટલા માટે જ કીધું આધ્યાત્મિક ચેતના એટલે ખેડાના ડાકોરના ઠાકોરને પણ મનથી નમન કરું છું. અહીંયા આવ્યો એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ગયા. દર્શન કરતાની સાથે જ દર્શન કરી અને તમારી વચ્ચે જે આવવામાં 2-3 મિનિટ 5 મિનિટ જે મોડું થયું, ઉતરતા ઉતરતા કોઠારી સ્વામી એવું કીધું કે તમારે જે 1-1.5 કલાક કાર્યકર્તા વચ્ચે ગાળવાનો છે, તમે સંધ્યા પછી ખાશો ને એવી કોઠારી સ્વામીને ખબર છે. એટલે મને કે જેમ સબરી માતાએ જેમ લીંબુ વીણીને ભગવાન રામને એઠા ચખાડીને ખવડાવ્યા કે લીંબુ
અરે બોર ખાટા ના નીકળે એવી જ રીતે કોઠારી સ્વામી પોતે જાતે મંદિરમાં આવતા હરિભક્તો માટે જાતે લીંબુ લે, લીંબુનું શરબત બનાવવામાં એટલી ચીવટતા રાખે, એ લીંબુનું પાણી એમણે મને જે બનાવ્યું હતું એમના હાથથી ઉતરતા ઉતરતા મને કે એક ઘૂંટડો પી અને પછી જાઓ. આને કહેવાય એક માતૃપ્રેમ, સંત પ્રેમ. મિત્રો, એ દર્શન મને આજે અહીંયા ખેડામાં જોવા મળ્યા છે. મીનવાડાના દશામાના ચરણોમાં વંદન. સાથે સાથે એવું કહીશ કે અહીંયા આવ્યો એટલે આવતાની સાથે જ સંતરામ મંદિરમાં પણ ગયો, ત્યાં પણ આશીર્વાદ લીધા અને તમામ જે સંતગણ બિરાજમાન છે એમનું પણ પુષ્પોથી સ્વાગત કર્યું. મિત્રો, આ બધી પરંપરા, આ સનાતન ધર્મની પરંપરા એ વર્ષો સુધી જીવંત રાખવાનો એ મિત્રો આપણે બધા નિર્ધાર કરવો પડશે. આપણા ઘરે કોઈ વડીલ આવે તો આપણે ઊભા થઈને પગે લાગીએ. એવી જ રીતે આ સંતગણને પણ જે આશીર્વચન આપવા આવ્યા છે એમને પણ વંદન મિત્રો કર્યા છે. આ ખેડા જિલ્લામાં એવા એવા મહાનુભાવોએ જન્મ લીધો છે અને એમાંય સરદાર સાહેબનું જે જન્મ સ્થળ છે, એ જે ખોરડું છે, એ ઘર છે, ત્યાં પણ જઈ અને પુષ્પાંજલિ કરી ત્યાં પણ જવાનું થયું. રવિશંકર મહારાજ હોય, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાનુભાવોની મિત્રો આ જન્મભૂમિ છે, આ તપસ્વીઓની જન્મભૂમિ છે મિત્રો. અને ખેડા જિલ્લામાં વસતા લોકો અને ગુજરાતની 6.5 કરોડ જનતા નસીબદાર છે મિત્રો કે આપણને બધાને આ ગુજરાતી ભાષા જેમના થકી સમૃદ્ધ બની છે એવા ગોવર્ધન ત્રિપાઠી, બાલશંકર કથિરિયાજી, બકુલ ત્રિપાઠી જેવા સાહિત્યકારોએ પણ આ ખેડા જિલ્લાની ભૂમિએ મિત્રો આપ્યા છે. આ બધા નામો યાદ કરવાનું મન એટલા માટે કે નવી પેઢીને, નવી જનરેશનને ખબર પડે કે મારા જિલ્લાનું મહત્વ શું છે. અને જ્યારે ઘરે જાય કે હું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ગયો હતો અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ બધા જ વડીલોને યાદ કરવામાં આવ્યા હતા. આ બધી વાતો નવી પેઢી, નવા બાળકોને વાત યાદ આવે મિત્રો કે આપણા જિલ્લાની વિશેષતા શું છે. અને શિક્ષણ માટે તો પહેલાંય આપણો જિલ્લો એટલે ચડોતર તો આમે પ્રખ્યાત છે મિત્રો. ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ, રંગ ભારતી વિદ્યાપીઠ વાસણા માગરિયા અને શ્રી પીઠેશ્વરી કૃષિધામ વિદ્યાપીઠ, એટલે કેટલી કેટલી વિશેષતાઓ. અને પ્રમુખ વ્યક્તિઓ કદાચ ગણાવવા જાવ તો પદ્મસિંહ હર્ષદભાઈ દેસાઈ, પદ્મસિંહ ડાયાભાઈ શાસ્ત્રીજી, શ્રી અક્ષર પટેલ ભારતીય ક્રિકેટર, અને શ્રી ચિમનભાઈ ચોકસી, ચંપનભાઈ ચોકસી, સૂર્યકાંત દાની, અરવિંદભાઈ વકીલ, આવા કેટલા મહાન વ્યક્તિઓ આ જિલ્લાએ આપણને મિત્રો આપ્યા છે. અને આઝાદી પૂર્વે પણ ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કરી સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ બ્રિટિશ શાસન સામે અહિંસક સત્યાગ્રહ કરી આઝાદીની લડતમાં એ નોંધપાત્ર ભૂમિકા એ ભજવીને આખા દેશમાં આપણા જિલ્લાને ગૌરવ થાય એવું નામ અને એવું કામ મિત્રો કર્યું છે. અને આઝાદી મળ્યા પછી ખેડા જિલ્લાના આગેવાન એવા ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલન થકી યુવાનોમાં દેશપ્રેમ જગાડવામાં સત્ય અને નિષ્ઠા, કર્તવ્ય નિષ્ઠા જેવા ગુણોનું એ ચિંતન એ મિત્રો કરવામાં આવ્યું હતું. અને આ ખેડાની પવિત્ર ધરતીએ 1918માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં જે ખેડા સત્યાગ્રહ જોયો, આ ભૂમિ એકતા, સંઘર્ષ અને દેશભક્તિનું મિત્રો પ્રતીક છે. આ ચરોતરની ભૂમિ, અહીંયા સહકારી આગેવાનો છે, ઘણા બધા સહકારી આગેવાનો છે. ત્યારે આખા દેશને સહકારિતાની રાહ કદાચ ક્યાંથી મળી હોય, સહકારિતાની ક્યાંથી કદાચ ચિનગારી ઉઠી હોય કે સહકારિતા માધ્યમ શું છે,
આજે વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ એ મિત્રો આપણા જિલ્લામાં છે, અમૂલ. અને આ બ્રાન્ડ માત્ર 10 જણા ભેગા થઈ અને આજે એક ખૂબ મોટું વટવૃક્ષ બન્યું છે. આ વિચાર કદાચ કોઈએ આપ્યો હોય તો એ વખતના આપણા લોખંડી પુરુષ એ સરદાર સાહેબે આ વિચાર આપ્યો હતો. અને મિત્રો, આજના દિવસે જ્યારે આ જિલ્લામાં છું ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો આભાર એટલા માટે માનું અને આપણને સૌને ગૌરવ થાય કે સહકારતાની ચળવળ આ મજબૂત કરવા પાછળનો ઈરાદો કે મારો ગામનો ખેડૂત મજબૂત થાય, મારું ગામ મજબૂત થાય, મારો પશુપાલક મજબૂત થાય, મારો તાલુકો મજબૂત થાય, મારો જિલ્લો મજબૂત થાય તો મારું રાજ્ય સમૃદ્ધ થાય અને મારો દેશ સમૃદ્ધ થાય. આ પરિકલ્પનાને લઈ અને આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર જે સરદાર સાહેબે જોયેલું સપનું, કોંગ્રેસને નવરાશ ના મળી, આઝાદી બાદ 75 વર્ષ બાદ દેશમાં અલયદો સહકારિતા વિભાગ શરૂ કર્યો અને આ સહકારિતા વિભાગમાં મજબૂતાઈ આવે, ટ્રાન્સપરન્સી આવે, પારદર્શિકતા આવે અને મારા પશુપાલક હોય, મારા ખેડૂતો હોય, આમના જીવનની અંદર સમૃદ્ધિ આવે એ દિશામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એક સરાહનીય પગલું ભર્યું અને એની જવાબદારી પણ એક એવા જ બીજા નેતૃત્વ જેણે સહકાર વિભાગને પચાવ્યો છે એવા અમિતભાઈ શાહ સાહેબ દેશના ગૃહપ્રધાને દેશના પ્રથમ સહકારતા મંત્રી બન્યા અને એમના વિભાગની મિત્રો જવાબદારી આપી. અને આના કારણે મારા ગામના ખેડૂતો, પશુપાલકોની આવક બમણી થાય અને સહકારિતામાં ક્રાંતિ આવે એવા વિવિધ સભર પગલાઓ એક કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જ્યારે લેવાઈ રહ્યા ત્યારે માન્ય કેન્દ્રીય સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે ત્રિભુવન કાકા એટલે ત્રિભુવનદાસ યુનિવર્સિટીની સહકારિતાની સ્થાપના કરી, એનું ખાતમુહૂર્ત કર્યું. મિત્રો, આગામી દિવસોની અંદર દીકરા કે દીકરી માત્ર એન્જિનિયર થાય, ડોક્ટર થાય એવું નહીં, પણ સહકારિતાના માધ્યમમાં પણ એ સ્નાતક થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ગોઠવી છે. દેશની અંદર આ વિકાસની રાજનીતિ માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી અને આજે મને એવું કહેવાનું મન થાય કે કેન્દ્ર સરકારે મુંબઈ અલ્હાબાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ બ્લોકના ઉત્તરસંડા નજીક આણંદ નડિયાદ નામની આધુનિક રેલવે સ્ટેશન બનાવી એક ખૂબ મોટી ભેટ આપણને આપવા જઈ રહ્યા છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈ અમદાવાદ રૂટમાં અંતર્ગત ખેડા જિલ્લાના દાભણ ગામ પાસે NH 848 ઉપર 210 મીટરના પ્રી સ્ટેટેડ પુલ એ નિર્માણ કરાયો છે. મિત્રો, આ બધી વાતો એટલા માટે કહું છું કે આપણા યુવાનો, આપણા ખેડા જિલ્લાને જે સરદાર સાહેબે જોયેલા જે સપના એ કઈ રીતે આપણે એ જોઈ રહ્યા છે, પૂરા થઈ રહ્યા છે. મિત્રો, એની પ્રતીતિ થાય છે. આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે બુલેટ ટ્રેન એ ભારતમાં અને એમાંય પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાંથી પસાર થશે અને આણંદ અને ખેડા આણંદની વચ્ચે ભૂમેલ ખાતે મિત્રો એનું સ્ટેશન આવશે, આવું ક્યારેય વિચાર્યું નહોતું. અને જ્યારે મોદીજી એટલા બધા કાર્યો કરી રહ્યા છે, આટલા બધા વિકાસની વાતો કરી રહ્યા છે, માત્ર વાતો નહીં, માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું કે માન્ય ભૂપેન્દ્રભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકારના તમામ લોકો હોય, ત્યારે ખાતમુહૂર્ત પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કરે છે અને એનું લોકાર્પણ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કરે છે. ત્યારે આ ગુજરાતની જનતાને આ ભાગલાવાદી કોંગ્રેસ થેન્કલેસ જોબ કરી અને આ વિકાસની
ચાલતી ગતિને ક્યાંક ને ક્યાંક રૂડા નાખવાનું કામ કદાચ કરતી હોય તો આ કોંગ્રેસના મિત્રો કરી રહ્યા છે. મિત્રો, જ્યારે આજે ધરતી ઉપર ઊભો છું ત્યારે મિત્રો આપણને બધાને ગૌરવ થાય. અત્યારે દેશભરની અંદર સરદાર @150 એક યુનિટી યાત્રા નીકળી રહી છે અને આ યાત્રા દરેક રાજ્યની અંદર દરેક લોકસભા વાઇઝ નીકળવાની છે. ગુજરાતની અંદર આ યાત્રા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીએ કાલે જ જુનાગઢથી આનો પ્રારંભ કરાયો છે. 182 વિધાનસભાની અંદર તમામ સમાજના લોકો, તમામ ધાર્મિક સંસ્થાના લોકો, તમામ NGO, દરેક સમાજનો વર્ગ મિત્રો આ યાત્રામાં જોડાવાનો છે. અને ત્યારબાદ કરમસદથી કેવડિયા 151 કિલોમીટર યાત્રા થવાની છે. દેશના તમામ રાજ્યોમાંથી, તમામ જિલ્લાઓમાંથી આ યાત્રામાં યુવાનો જોડાવાના છે. પહેલા આખા દેશમાં થશે અને ત્યારબાદ કરમસદથી કેવડિયા યાત્રા જવાની છે. અહીંયા બેઠેલા તમામ લોકોને મારું આહવાન છે કે આપણી વિધાનસભામાં પણ યાત્રા થશે. આ યાત્રામાં જોડાજો. આપણા દીકરા દીકરીઓને યાત્રામાં મોકલજો અને કહેજો કે આ એકતા યાત્રા શેના માટે? આપણા લોહ પુરુષ સરદાર સાહેબે 562 રજવાડા જ્યારે આઝાદી બાદ એક કર્યા એનો શ્રેય અને અખંડ ભારતનું સપનું એમણે સેવ્યું. એ પરિકલ્પનાના ભાગરૂપે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ બનાવ્યું છે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દેશના મોટા ભાગના ગામડાઓમાંથી મારા ખેડૂતના પરસેવાનું, મારા ખેડૂતના ખેતરમાં વપરાયેલું હળ હોય, કુહાડી હોય, દાંતરડું હોય, કોદાળી હોય, આવા તમામ સાધનો ખેડૂતોએ ભેટ આપ્યા. સાથે સાથે દરેક ગામમાંથી દરેક સરપંચ એ મુઠ્ઠીભર માટી લઈ આવ્યા. આ તમામ વસ્તુઓ ભેગી કરી એક એકતા દિવાલ બનાવી છે. એકતા નગરની અંદર સ્ટેચ્યુ બનાવ્યું અને સ્ટેચ્યુ માત્ર ગુજરાતની 6.5 કરોડ જનતા નહીં, દેશની 140 કરોડ જનતા નહીં, પણ આખું વિશ્વ જોવા આવે એ પ્રમાણેનું સ્ટેચ્યુ મિત્રો બનાવ્યું છે. અને આપણને બધાને પ્રાઉડ થાય કે જે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ જ્યારે આખું ભારત ઉજવી રહ્યું છે ત્યારે આ અખંડ ભારતના શિલ્પીની યાત્રામાં આપણે સૌ જોડાઈએ. અને તમારે સૌ મિત્રોને મારે કહેવું છે કે યુવાનો આગળ આવે, યુવતીઓ આગળ આવે, મારા કિસાન ભાઈઓ બહેનો આગળ આવે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ ઉત્તમ પ્રકારની શાળાઓ હોય, ITI હોય, મેડિકલ કોલેજ હોય કે એમ્સ હોસ્પિટલ હોય કે એરપોર્ટ હોય, આ બધો જ સર્વાંગી વિકાસ માત્ર એક રાજ્યમાં નહીં પણ દેશના તમામ રાજ્યોની અંદર આ જ પ્રકારે વિકાસની ગતિએ, રોકેટ ગતિએ આગળ વધીએ છે. ત્યારે એવું ચોક્કસ કહીશ કે શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા માટે સ્ટાર્ટઅપ હોય કે યુવા વિકાસની વાત હોય, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો હોય, સિંચાઈ આવ્યું એટલે કહીશ કે સરદાર સાહેબે જોયેલું સપનું, સરદાર સરોવર ડેમમાંથી એ પાણી નીકળે એટલે છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી જાય. સરદાર સાહેબના સ્ટેચ્યુ પર જઈને ઊભા રહીએ એટલે સરદાર સાહેબની જે દ્રષ્ટિ પહોંચે છે એ સરદાર સરોવર ડેમ પર પહોંચે છે. મિત્રો, કોંગ્રેસે વર્ષો સુધી આપણને જે અન્યાય કર્યો, સરદાર સરોવરના ડેમની હાઈટ વધારવા ના દીધી, ડેમના દરવાજા ના લગાવવા દીધા. આભાર માનનીય મોદી સાહેબનો કે વડાપ્રધાન બનતાની સાથે જ 17 દિવસની અંદર આ ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી અને દરિયામાં વહી જતું પાણી આ રોકાયું અને છેક કેવડિયાથી કચ્છ સુધી. 2 દિવસ પહેલા જ કચ્છ હતો, સૌરાષ્ટ્રમાં તો સુરેન્દ્રનગરની અંદર ખેડૂતોને મળવા ગયો જ્યારે
સુરેન્દ્રનગરના ખેડૂતો શું કે ખ્યાલ છે કે સાહેબ પહેલા વર્ષની એક સિઝન લેતા હતા અને આજે મોદી સાહેબનો આભાર માનીએ છીએ કે વર્ષની 3 સિઝન લઈએ છીએ. અમારા માટે તો ભગવાન જેવા છે નરેન્દ્ર મોદીજી. આ વાત એ સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો કહી રહ્યા છે. મિત્રો, કોંગ્રેસે આપણને આપી શું છે? કોંગ્રેસના નેતા કદાચ ક્યાંક ભૂલે ભટકે, કદાચ ક્યાંક આવી જાય તો પૂછજો તમે એમને કે સરદાર સાહેબનો સૌથી વધારે અપમાન એ કોઈએ કર્યું હોય તો કોણે કર્યું છે? સરદાર સાહેબનું અપમાન કોણે કર્યું છે ભાઈ? સરદાર સાહેબને કેટલા વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ ના આપ્યો ખ્યાલ છે? 41 વર્ષ સુધી સરદાર સાહેબને ભારત રત્ન એવોર્ડ ના આપ્યો. આ કોંગ્રેસે કરેલા કાળા કરતૂતો છે મિત્રો. અને સરદાર સાહેબ એ કોઈ કુટુંબના નેતા નતા, એક વૈશ્વિક નેતા જેવું વિરાટ સ્વરૂપ હતું. જ્યારે આપણને બધાને જોવાનું મન થાય, સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ અને ખાલી આમ નજર નાખીએ ત્યારે ખબર પડે કેટલું વિરાટ સ્વરૂપ છે. આ વિરાટ સ્વરૂપને જોવાની તસદી આજ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ લીધી નથી. કોંગ્રેસના એક પણ નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા નથી. એક વખત ખાલી મિત્રો ખેડા જિલ્લાના વતની તરીકે સવાલ પૂછજો, ક્યારેય કોઈ ભૂલ્યા ભટક્યા અહીંયા નેતા આવી જાય કે તમને સરદાર સાહેબની વાત કરો છો, ક્યારે ગયા ખરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા? આટલું ખાલી પૂછી લેજો, તમને મિત્રોનો સાચો જવાબ મળશે. અને એટલા માટે જ કહીશ મિત્રો કે સરદાર સાહેબે જોયેલું સપનું સરદાર સરોવર આજે એ ગુજરાતની જીવાદોરી સમાન છે મિત્રો. અને સરદાર સાહેબ મિત્રો કહેતા હતા, આવનારા દિવસોની અંદર તમને બધાને પૂછું છું, તમને બધાને કહું છું, આ મંચ સદ્ધેય મંચને પણ કહું છું, સરદાર સાહેબ એવું કહેતા હતા, એમના શબ્દોમાં કહું તો, કે આવનારી પેઢીને કદાચ શિક્ષણ આપવાનું થાય અને ભણાવવાનું મન થાય અને ભણાવવામાં કોઈ વાત નીકળતું એવું કહેજો કે આપણે દેશ આઝાદ કેવી રીતે થયો. આ ચળવળની વાતો તો કદાચ આપણે ચોપડીમાં વાંચીશું, પિક્ચરના ડોક્યુમેન્ટરીમાં વાંચીશું, ઇતિહાસમાં વાંચી લઈશું કે દેશ આઝાદ કેવી રીતે થયો. પણ એ યુવાનોને, એ બાળકોને આપણે એ શીખવાડવું પડશે કે એવી કઈ પરિસ્થિતિમાં આપણે ગુલામ થયા હતા. આ બંને વચ્ચેનો ખૂબ મોટો તફાવત છે. આઝાદ થયા, આઝાદીની લડત ચાલી, આઝાદીની લડતમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ એની પાછળનો ઇતિહાસ જાણવાની જરૂર છે કે આપણે ગુલામ કઈ રીતે બન્યા અને ગુલામ બનાવવાની માનસિકતા કોની હતી. માત્ર ગરીબી, આ સિવાય બીજું કશું જ નહીં મિત્રો. અને શિક્ષણ આપવું નહીં. એટલે કહેવાય ને કે કોંગ્રેસના સમયમાં માત્ર ને માત્ર પ્રજાના આંખે પાટા બંધાયેલા હતા મિત્રો. અને કોંગ્રેસના વખતની વાત કરું મિત્રો તો 3 શબ્દો એ લખવા ડાયરીમાં લખી નાખજો કે કોંગ્રેસે આઝાદીના 75 વર્ષ સુધી એ દેશની જનતાને શું આપ્યું? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આ 3 સૂત્રો કોંગ્રેસના હતા, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આજે કોંગ્રેસનો કોઈ સવાલ નથી મારા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાનો. આજે કોંગ્રેસને કોઈ સવાલ નથી. ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા એવું કે નેપાળ વાળી થશે. તમે તમારું ઘર સંભાળો, તમારા ઘરની અંદર એ નેપાળ જેવી પરિસ્થિતિ છે. તમને કોઈ હક નથી કે ગુજરાતની શાંતિ ડોળવાનો. આજે આ તમારી ધરતી પરથી તમને લલકાર કરું છું, તમને કોઈ હક નથી કે ગુજરાતની 6.5 કરોડ જનતાને શાંતિ ડોળવાનો. મિત્રો, એક વખત તો કોંગ્રેસના મિત્રોને પૂછજો તમે ખાલી. માત્ર ને માત્ર આ વિકસિત ગુજરાતમાં રોડા નાખવાનું કામ એટલે કોંગ્રેસનું. મિત્રો, એવી કેટલીય બાબત છે. અને કદાચ આજના યુવાનને પૂછો કે આઝાદીના 75 વર્ષ બાદ જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને શાસનની અંદર 24 વર્ષ પૂર્ણ થયા
ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, ત્રીજી ટર્મ દેશના વડાપ્રધાન બન્યા. આની પાછળ કદાચ યુવાનોને પૂછો તો આજનો યુવાન એવું કે વિકાસ, વિકાસ ને વિકાસ, સાથે સાથે વિશ્વાસ, વિશ્વાસ ને વિશ્વાસ. અમારી પાસે વિકાસ કરી શકાય એવા વિઝનરી નેતૃત્વ છે. સાથે સાથે આ વિકાસની રાજનીતિની ભેટ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપી છે. અને સમગ્ર વિશ્વની અંદર છાતી કાઢીને નીકળી શકીએ એટલું બધું સોમાન આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આખા દેશને આપ્યું છે. અને એટલા માટે આ દેશની 140 કરોડ જનતા એ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જંગી બહુમતીથી એ ત્રણ વખત એમને પ્રધાનમંત્રી બનાવવામાં જે યુવાનોનો, મહિલાઓનો, ખેડૂતોનો, કિસાનોનો જે ફાળો છે મિત્રો, એ બધાને હું આજે આભાર વ્યક્ત કરું છું. મિત્રો, મને એવું કહેવાનું મન થાય તમારા બધાની અંદર કે જે રીતે વિદેશ નીતિથી આપણે કામ કરીએ છીએ, વિકાસની નીતિથી કામ કરી રહ્યા છીએ, સ્વચ્છ ભારત મિશન હોય, નલ સે જલ હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, આયુષ્માન ભારત હોય, મેક ઇન ઇન્ડિયા હોય, વોકલ ફોર લોકલ કે આત્મનિર્ભર ભારત, અહીંયા જે રંગોળી ભરેલી છે મારી બહેનોએ, માતાઓ, જે શિક્ષકોએ, આત્મનિર્ભર ભારત, આ દિશાની અંદર મિત્રો આપણે સૌએ આગળ વધવાનું છે. ઇકોનોમી રિફોર્મની વાત હોય, ભારતના ગૌરવ અપાવવાની વાત હોય મિત્રો, એમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી ક્યાંય પાછી પાની કરી નથી. અને એટલે જ ગુજરાતની પ્રતિબદ્ધતા, ગુજરાત માટે વફાદારી, ગુજરાતના પ્રયાસો અને ગુજરાતની મહેનત આ ખૂબ મહત્વની સાબિત થાય છે. ત્યારે આ ચરોતરની ભૂમિ પર છું એટલે મારે કહેવું છે કે ગુજરાત જ નહીં, દેશની 140 કરોડ જનતા આ વૈશ્વિક અને વિઝનરી નેતાને એ સત પ્રણામ કરે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું હતું, અખંડ ભારતનું સપનું, એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે 370, ટ્રિપલ તલાક, રામ મંદિર, એવી અસંખ્ય બાબતો જે મેનિફેસ્ટોની અંદર જે વચનો આપ્યા હતા, આ વચનો પરિપૂર્ણ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ બધા જ વચનો લાઇનસર પૂરા કર્યા છે. મિત્રો, આ નાની ઘટના નથી. ધાર્મિકતાની વાત કરીએ તો કાશી કોરિડોર હોય, ઉજ્જૈનનો મહાકાલનો કોરિડોર હોય, સોમનાથ મંદિરો કે દ્વારકા હોય, કે અહીંયા બાજુમાં આગળ જાઓ તો પાવાગઢની અંદર મહાકાળીના મંદિરની અંદર લગભગ 450 વર્ષ બાદ એ ધજા ફરકાવવાનું કામ હોય, આ કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. અને એટલા માટે જ મિત્રો 24 કલાક 365 દિવસ એટલે 24/7 ભારતના 2047 વિઝન માટે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે અહીંયા બેઠેલા તમામ લોકોને મારું આહવાન છે કે આવો આપણે સૌ ભેગા મળી અને સશક્ત ભારતની દિશામાં આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર અને એક એવો સંકલ્પ લઈને જઈએ કે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ. જો સ્વદેશી અપનાવીશું, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ભારતના પરસેવાની કમાણી, મારા ભારતના કારીગરનો પરસેવો એ માત્ર ભારતની ધરતી પર નહીં પણ દેશ વિદેશ સુધી લહેરાય ત્યાં પહોંચાડવામાં સૌથી મોટું યોગદાન હોય તો મારા 140 કરોડ ભારતીયો છે. એક ભારતીય કદાચ એક ડગલું આગળ વધે તો પરિકલ્પના કરો કે 140 કરોડ ડગલા આગળ વધશે. અને એટલા માટે જ આપ સૌને આહવાન કરવા આવ્યો છું કે આવો આપણે સૌ આ એકતા યાત્રામાં જોડાઈએ અને સાથે સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં જોડાઈએ. આજે ખેડા જિલ્લાએ જે વિશિષ્ટ સ્વાગત કર્યું છે 51,000 ચોપડાઓથી, દરેક જિલ્લાની અંદર જે પુસ્તકોને જે ચોપડાથી જે સ્વાગત કરવામાં આવે છે, આ બધા જ ચોપડા કે પુસ્તકો એ આ જ જિલ્લાના એ જરૂરિયાતમંદ બાળકોના ઘર સુધી પહોંચે એવું મારી ખેડા જિલ્લાના પ્રમુખને, આખી ટીમને મારું આહવાન છે કે દરેક જિલ્લાની અંદર જ્યાં સ્વાગત થાય, ફૂલ, બુકે, મોમેન્ટો ને શાલ, એના કરતાં ચોપડાઓ એ બાળકોના ઘર સુધી પહોંચે એવી વ્યવસ્થા થાય. એ જ અભ્યર્થના. ભારત માતા કે જય. વંદે માતરમ.